નમસ્તે દર્શક મિત્રો, હું ઝારખંડ ડેલી નેટિવમાં તમારું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને સુરત શહેરમાં માટે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દરેક ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા. રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ શરદચંદ્ર પવારની પાર્ટી એટલે કે રાષ્ટ્રીય પાર્ટી દ્વારા એજાજ મિસ્ત્રી જે એક સામાજિક કાર્યકર્તા પણ છે, જેને ફોર્મ ભર્યું અને તેમનું ફોર્મ સફળતાપૂર્વક પાસ થઈ ગયું, તેમનું ઉમેદવારી પત્ર ભરાઈ ગયું છે અને હવે તેઓ અમારી સમક્ષ હાજર છે. તેમને આપણે પૂછીએ કે તેઓ હવે આ ઇલેક્શનમાં તેમને સારી રીતે ભાગ ભજવવા માટે ખૂબ જ મહેનત કરી છે. અગર જો તે પોતે ઇલેક્શન જીતી જશે તો આગળ શું કરશે, તે કયા કયા મુદ્દા લઈને ચાલી રહ્યા છે અને અત્યારે અમારા ચેનલ દ્વારા લોકોને શું કહેશે. તો સર, સૌથી પહેલા તો અમારા દર્શક મિત્રોને તમારો પરિચય કરાવો. નમસ્કાર, મારું નામ એજાઝ અસલમ મિસ્ત્રી, વોર્ડ નંબર 23. સર, તમે અત્યારે ઉમેદવારી પત્રનું ફોર્મ ભર્યું છે, તો તમારું ફોર્મ સફળતાપૂર્વક પાસ થઈ ગયું અને ઘણાના ફોર્મ રદ પણ થઈ ગયા, ઘણા ઉમેદવાર પાછા ચાલ્યા ગયા, તેના માટે શું કહેશો? જો એ તો નસીબની વાત છે, જેવી તૈયારી એવો માહોલ છે. પોતાની તૈયારીઓમાં તમે પહેલાથી તૈયારી કરી, પ્રોપરલી તૈયારી કરતા તો આ નોબત નહીં આવતી. આમાં કોંગ્રેસ, આમ આદમી ઘણા લોકોના ફોર્મ રિજેક્ટ થયા. હવે નસીબની વાત છે, તમે તમારી તૈયારીમાં ચૂક કરી ગઈ. હાલમાં કોંગ્રેસ, બીજેપી અને આમ આદમી પાર્ટી ત્રિપાખીયો જંગ દરેક જગ્યાએ જોવા મળી રહ્યો છે. એમાં તમારી પાર્ટી રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ શરદ પવાર પાર્ટી દ્વારા તમે ઇલેક્શન લડી રહ્યા છો, તો એના માટે તમે શું કહેશો? શું આ પાર્ટી આગળ વધશે ખરા? જો અમારી મહેનત રહેશે તો 100% વધશે. ને 1999માં આ પાર્ટી દ્વારા 14 કોર્પોરેટરો જીતાઈને ચૂંટાઈને લાવેલા, જ્યારે સુરતમાં સ્ટાર્ટ થયેલી આ પાર્ટી. આ વખતે પણ અમે 6 મહિના પહેલા પાર્ટી લાવ્યા ને આ વખતે પણ અમને ઉમ્મીદ છે કે 4 થી 5 કોર્પોરેટરો અમારા નીકળશે 100%. આ સાથે મેં કહેવા માંગુ છું કે કોંગ્રેસ આજે લોકો ને મુસ્લિમ માઇનોરિટી જે દુખી છે એનું કારણ કોંગ્રેસ છે. કેમ કે કોંગ્રેસ આજ સુધી મુસ્લિમ માટે ખાલી ઉપયોગ જ કર્યું છે, નામનો સુવિધા ને કોઈ જાતની સગવડ કરીને આપી નહીં કોંગ્રેસ દ્વારા. ને મેં લોકોને કહેવા માંગુ છું કે હાર જીત એક તરફ, ચાહે જીત થાય કે હાર થાય, એક તરફ એજાઝ મિસ્ત્રી તમારા માટે 24 કલાક 365 દિવસ રેડી છે. અડધી રાત્રે તમારા મારા ઘરે આવજો. દરેક મેટર, ચાહે પોલીસ સ્ટેશન હોય, ચાહે કોર્પોરેશન હોય, ગમે તે મેટર હોય, અડધી રાત્રે એજાઝ મિસ્ત્રી તમારા માટે હાજર છે. તમે આ જ પાર્ટીને શા માટે સિલેક્ટ કર્યું? આ પાર્ટી મારા પિતાજી દ્વારા આમાં ઇન્વોલ્વ થયેલા ને ત્યારથી આમાં લગભગ 2 થી 3 વર્ષ ઇલેક્શન લડી ચૂકેલા છે. એ જ પરંપરા મેં નિભાવું છું. અગર કોર્પોરેશનના ઇલેક્શન તમે જીતી જશો તો કયા મુદ્દાઓ જનતા માટે લઈને ચાલશો? સૌથી પહેલો મુદ્દો તો મારો પાણી, કચરો ને અમુક રોડ ને એવી ઘણી વસ્તુ છે જેમાં એસએમસી દ્વારા બહુ તકલીફો છે. ભ્રષ્ટાચારના આધારે જોવા જાય, જે લોકો સુધી સુવિધાઓ પહોંચતી નથી, એના ઉપર વધારે ફોકસ. મેઇન ટાર્ગેટ છે મારો સ્ટડી, કે દરેક વિસ્તારમાં એક સ્કૂલ રહે તો બહુ સારી રહે. ને આ પ્રાઇવેટ સ્કૂલોમાં જો આજની તારીખમાં 20-30 હજાર રૂપિયા ફીસ છે ને સરકારીમાં સુવિધા મળે તો લોકો ત્યાં સુધી જાય, એ મારો પહેલો ટાર્ગેટ રહેશે સ્કૂલ. અમારા ચેનલ દ્વારા તમે જનતાને શું અપીલ કરશો, શું કહેવા માંગશો? એક રિક્વેસ્ટ છે કે જો મેં તો મહેનત કરવાનો જ છું ને કરીશ 100%. કેમ કે આ 5 વર્ષમાં જેટલા બીજેપીના કોર્પોરેટરો હતા અમારા વોર્ડના, મેં મારા વોર્ડની વાત કરું તો કોઈ કોર્પોરેટરોના ઠેકાણા નહીં હતા કે ક્યાં છે એ લોકોની ઓફિસ, કોઈને ઓફિસ પણ ખબર નહીં હતી. લોકો ફોન કરે, કોલ રિસીવ નહીં કરતા હતા. લોકો મારી પાસે આવતા હતા કે ભાઈ આધાર કાર્ડમાં કોર્પોરેટરનો સિક્કો મારવાનો છે ભાઈ. ઘણા કામ એવા છે કોર્પોરેટરોનો જે મારા પાસે આવતા હતા, પછી મેં લઈને જતો હતો ને લોકોનો કરાવતો હતો. તો મેં એક ટાઈમ ટેબલના આધારે સવારે 8 થી 10 લોકો માટે દરેક વિઝિટ, રજીસ્ટર વિઝિટ કરાવી નાખી કે ત્યાં આવીને કમ્પ્લેન આપો. તમને મ્યુનિસિપાલિટી જવાની જરૂર નહીં, સોસાયટી વાઇઝ સુવિધા આપીશ તાકે લોકોને એક આસાન રહે. અમે જોયું છે સર કે તમે સામાજિક કાર્યકર્તા, એક્ટિવ કાર્યકર્તા છો. હંમેશા તમે દરેક માટે અવાજ ઉઠાવો છો અને દરેકની મદદ કરો છો. તો આગળ તમે ઇલેક્શન હારી જશો છતાં તમે તમારું જે સામાજિક સેવા છે તે ચાલુ રાખશો કે બીજા ફિલ્ડમાં જશો? તો સામાજિક મારો બંધ નહીં થશે. જ્યાં સુધી મારી જિંદગી છે એ ચાલુ રહેશે. સમાજ સેવક તરીકે મારી જિંદગી ચાલુ રહેશે. આગળ લાસ્ટમાં અમારા ચેનલ દ્વારા તમે ઇલેક્શન જીતી જાઓ અને ખાસ કરીને જનતાને તમે શું મેસેજ આપશો કે તમારા વિસ્તારમાં લોકો તમારા પર ભરોસો કરે અને તમને વોટ આપે? 5 વર્ષ
તમે દરેકને મોકો, દરેકને વોટ આપજો. કોંગ્રેસમાં નાખવાવાળા કોંગ્રેસમાં નાખે છે, અપક્ષવાળા અપક્ષમાં નાખે છે, નોટા પર લોકો નાખે છે, ભાજપમાં નાખે છે, અને અમુક પાર્ટીઓ, ઘણી પાર્ટીઓ છે. તો આ વખત કોંગ્રેસને નહીં નાખો, આ વખત બીજી પાર્ટીઓને એક મોકો મને આપો, એક વાર મારામાં નાખો વોટ. સિંગલ વોટ છે, મારી પેનલ નથી, મારે સિંગલ વોટ છે. એક વોટ મને આપો, એક મોકો મને આપો, ને તમને મેં 5 વર્ષમાં અડધી રાત્રે મારા ઘરે તમે આવીને મને કોલર પકડીને લઈ જાજો, ગમે તે કામ હોય તે માટે મેં તૈયાર છું. દર્શક મિત્રો, આ હતા વોર્ડ નંબર 23 થી લડનાર એજાજ મિસ્ત્રી, જે રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ શરદચંદ્ર પવાર પાર્ટીથી લડી રહ્યા છે. અને તેમણે કીધું, હાર જીત એક તરફ, હિન્દુ હોય કે મુસ્લિમ હોય, દરેક કોમના લોકો માટે કોઈ પણ જાતના ભેદભાવ વગર તેઓ 24 કલાક તેમની સેવા માટે તૈયાર છે. તેમને કોઈ પણ વ્યક્તિ કોન્ટેક્ટ કરશે તો તે તાત્કાલિક તેમની મદદ કરશે, અને કોર્પોરેશનમાં જો તે જીતી ગયા તો લોકોને માટે કયા કયા મુદ્દાઓ લઈને ચાલશે તે અમને કહ્યું. કેમેરામેન મેરાબની સાથે ઝરા ખાન, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.